છોટાઉદેપુર જિલ્લાના નાની સડલી ગામની પ્રસૂતા મહિલાને પ્રસૂતિ થયા બાદ મહિલાનું મોત થયું છે। જે મામલે મહિલાના મોત બાદ તેને રિફર કરવામાં આવી હોવાને લઈને પરિવારજન ગામ લોકો હોસ્પિટલ આગળ હોબાળો કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના નાની સડલી ગામની દક્ષાબેન રવિન્દ્રભાઈ રાઠવાને ગત 23 ડિસેમ્બરના રાત્રે લગભગ 3 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડતા રંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી। રંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તાલીમમાં ગયા હતા ત્યારે અડધી રાત અને આખો દિવસ વીત્યા બાદ સાંજે દક્ષાબેન રાઠવાને નોર્મલ ડિલિવરી થઈ હતી। હોસ્પિટલ તંત્ર દ્વારા દક્ષાબેનને ડિલિવરી થયા પછી વધુ લોહી વહેવા લાગતા જેથી 108 મારફતે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। ત્યાંના ડોક્ટરોએ દક્ષાબેનને મૃત જાહેર કરી હતી। આ ઘટના બાદ પરિવારજનોનો આરોપ છે કે જ્યારે દક્ષાબેનને ડિલિવરી માટે લઈ જવામાં આવી હતી હોસ્પિટલ ત્યારે કોઈ ડોક્ટર હાજર ન હતા છતાં ડોક્ટરની ગેરહાજરીમાં દાખલ કરીને ડિલિવરી કરાવવામાં આવી હતી। દક્ષાબેનને ડિલિવરી થયા બાદ લોહી વધારે વહી જતા મોત થયું હતું છતાંય તેને છોટાઉદેપુર રિફર કરવામાં આવી હતી। એટલું જ નહીં, હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોવા છતાં 108 બોલાવી હતી। છોટાઉદેપુર પહોંચતા જ ડોક્ટરોએ 1 કલાક પહેલા દક્ષાબેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું। ડિલિવરી બાદ હોસ્પિટલની બેદરકારીને લીધે ડિલિવરી બાદ મોત થયું। આ મહિલાને 4 બાળક છે અને 5મી ડિલિવરી બાદ મોત થયું। 5 બાળક મા વગરના થઈ ગયા। એમાંથી 1 દિવસનું બાળક માનું મોઢું જોઈ શકે એ પહેલા જ માતાએ જીવ ગુમાવી દીધું।